गाइस આપણે વેરે માતાજીના મંદિર પહોંચી ગયા। વેરે માતાજીનું મંદિર આમ હે, હજુ વળતા તો નથી, થોડુંક સેટું હે, પણ આપણે ફાઇનલી પહોંચી ગયા। આપણે અશોકભાઈ બધા પહોંચી જાય, બસ બહુ રામ રામ નહીં કરવાના। તો ફાઇનલી ગાइस આપણે વેરે માતાજીના મંદિરે પહોંચી ગયા અને આપણે વેરે માતાજીનું મંદિર આયા। પણ તું અહીંયા આવીને શું કરીશ? એ હું જાઉં હો, કાલ તને લેવા આવીશ, કહો કાલ તને લેવા આવું। શેરો જો ખાલી આમ જે શેરા આજે રમત કેવી કરે હે, કેવો મસ્તી કરવાનો થઈ ગયો, પણ કેવા ગાજર હે, આખા ઓલાની અંદર ગાજર હે, ગાજર નહીં થોડી ઘણી મેથી પણ હે અને થોડા ઘણા ધાણા પણ હે। હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, આશા છે કે તમે એકદમ મજામાં જશો। સ્વાગત છે તમારો એક મારા નવ બ્લોગ ની અંદર। આપણે કાલનો વિડીયો તમે જોયો છે, આજ તો ઉજાગરો હોય, આજ તો અનાજ બિસ્કુટે તંગડો લાગે, બિસ્કુટે હાવ ખાલી બિસ્કુટ પહેરતો કેવો લાગે, બિસ્કુટ મસ્ત કે ના। હવે ઠેઠ શિવરાન તો ઠેઠ વિચારીને બેઠો છે। ગાઈસ વડે કેમ કે લુગડા ઉલી કે તું બીજા લુગડા પેલા નહીં સારા લાગતા, એટલે કે ગાઈસ આપણે ઘરની બધી તૈયારી કેવી કરે એટલે અમારે તો આ ઝૂંપડું કહેવાય, પણ આપણે તૈયારી જો લે એક ટામાટો દીધો, છાદરું મૂકી દીધું છે અને આપણે રસોડાને એક ખાટલો મૂક્યો છે અને આ કને આપણે જો એક ખાટલો મૂકવાનો, ખાટલો મૂકી જાય ને એટલે આપણું ઘર આવ પેકિંગ થઈ જાય। અને જો કતીલા જુંગાઈ હોતા હે લાગશે કદો વાહે થવાના હે ઓ કૂતરા અમારી ભાષામાં અમુક એકદમ કતીલા પર કહી દઈએ। ચલો તો હવે જવા દઈએ, અડધા આડું બધું મથે છે। ફાઇનલી ગાઈસ આપણે એના વેરે માતાજીના દર્શન કરવા માટે બધા હાલતા થઈ ગયા છે, જેલો બા બાપા કિરણ બોન ને બધા, અને આપણે ઠેઠ શક્તિ માતાજીના મંદિરે ઠેઠ પહોંચવા આવ્યા। આપણે તો વેરે માતાજીના મંદિરે જવાનું છે, પણ હજી તો અહીં પહોંચવા આવ્યા છે। જો કેટલા લોકો હેડી જાય ખબર, જો આ બાજુ જાય શક્તિમાં એ કેટલા બધા ઉભા। ચલો તો જાવ દઈએ ડાયરેક્ટ વેરે માતાજીના મંદિરે। અહીંયા પણ મેરો હોય, મેરામાં જઈએ। ફાઇનલી ગાઈસ આપણે શક્તિમાં પહોંચી જાય ને આપણે રાહુલભાઈ પણ મળી ગયા। જોઈ લો રાહુલભાઈ મોઢું બતાવો છો, જોઈ લો આપણે રાહુલભાઈ ભેગા થઈ ગયા, રાતે ભેગા તો થયા જ હતા। ચલો જાવ દઈએ આપણે વેરેમાંથી જઈએ। આપણે આ બાજુ જોઈ લો મહેશભાઈ ને અશોકભાઈ આવી ગયા। શું અશોકભાઈ? હા મહેશભાઈ આમ હરખું મોઢું બતાવો। હા મને અશોકભાઈ શું આ બધાને જ આપણે હવે ડાયરેક્ટ વેરેમાંથી જઈએ જવાનું હોય, તો ચલો જવા જ દઈએ ત્યાં, શું કહેવું? ચલો ત્યાં આપણે રહ્યું રાહુલભાઈ નું બાઇક લઈ લીધું ના બતાવે, યાદી ના આવે, જોઈ લો બાપા યાદી ના આવે, આવજો પેલા બધા યાદી ના આવે ને આપણે બાઇકમાં જાવ જઈએ રાહુલભાઈ ના ફાઇનલી। અને ગાઈસ આપણે વેરે માતાજીના મંદિર પહોંચી જાય। વેરે માતાજીનું મંદિર આમ હે, હજુ વળતા તો નથી, થોડુંક સેટું હે, પણ આપણે ફાઇનલી પહોંચી ગયા। આપણે અશોકભાઈ બધા પહોંચી જાય, બસ બહુ રામ રામ નહીં કરવાના, બહુ રામ રામ નહીં કરવાના હો ગાઈસ। આપણે દર્શન કરવા માટે જઈએ હો વેરે માતાજીના। ભીડ થોડી ઘણી છે, ઘણી બધી ભીડ છે આપણે વેરે માતાજીના મંદિરે પહોંચી જાય। ભીડ કેટલી બધી ખાલી આમ જોઈ લો, કેટલી બધી ભીડ છે। ચલો હરવે દર્શન કરવા માટે જઈએ તો ખરા। તો ફાઇનલી ગાઈસ આપણે વેરે માતાજીના મંદિરે પહોંચી ગયા અને આપણે વેરે માતાજીનું મંદિર આયા કને જોઈ લો, તમે પણ દર્શન કરી લો। આપણે દર્શન તો આપણે કરી લીધા છે ગાઈસ। આપણે એને વેરે માતાજીના દર્શન કરી રહ્યા અને આપણે ક્યાં આવી ગયા ખબર? આપણે કૂવો જોવા માટે આવી ગયા, બધા જુએ છે, જોયા, અને આ બાજુ તલાઈ છે, શું જોઈ લેજો, બસ આવું જ જોવાનું હતું। ચલો તો હું જોતા હું કેવો કૂવો, પાણી ભર્યું છે જોઈ લો ગાઈસ। તો પાણી તો નહીં એટલું બધું એ, પણ માપનું પાણી છે, એટલું બધું નહીં પાણી એ, થોડુંક પાણી સારું હોય એમ કે ગાઈસ। જોઈ લો આ બધા આપણે ફોટો પડાવવા થઈ જાય, આ ફોટો પાડવું પાડલું ગાઈસ। તો આપણે થોડા ઘણા ફોટા લઈને આપણે જેને વેરે માતાજીની પ્રસાદી કરવા માટે આવી ગયા। રાહુલભાઈ ને અશોકભાઈ આ બાજુ ખાઈ રહ્યા। ચલો તો પહેલા વેરે માતાજીની પ્રસાદ કરી લઈએ। ફાઇનલી ગાઈસ આપણે વેરે માતાજીની પ્રસાદી લઈને ડાયરેક્ટ આપણે ધાબુ પર આવી ગયા અને અહીંથી તમને નજારો બતાવું ને તો ખાલી આમ જોઈ લો ભાઈ સાહેબ, નજારો કેવો મસ્તીકાનો આવે। રાહુલભાઈ જો ગાડીઓ ખાલી કેટલી બધી પડી છે આમ જોઈ લો, હે ને, બસ આ ખાલી જોવા માટે આવ્યા હતા કે કેવું વ્યૂ આવે છે ગાઈસ। આપણે અહીંયા કન મેરો કરીને વેરે માતાજીનો ડાયરેક્ટ આપણે ઘર બાજુ હવે હાલતા થઈ ગયા છે, જોઈ લો બાપાને આગળ જાય છે અને આપણે પાછળ એડિયા જઈએ। અહીંયા કન મેં શૂટ કેમ ના કર્યું કે અહીંયા કન મ્યુઝિકને બહુ ઘણું બધું વાગતું હતું ને, એટલે મેં પછી કંઈ શૂટ કર્યું નહીં। તો ફિનાલ ગાઈસ આપણે વેરેમાં ને હાડીને રિયાના આપણે પહોંચી ગયા અને બાને તો જો તો કેટલા વાહે રહી જાય ખબર? ઠેઠ આમ જોઈ લો, ઠેઠ જેટલા હાડીને આવી તો રહ્યા ને બે ભાઈ ઠેઠ આગળ આવી ગયા, એટલે આપણે પેકિંગ જેવું કરીને જઈલા હતા બધું ગાઈસ। આપણે જો વેરે માતાજીના દર્શન કરીને જો આવ્યા જ છીએ ને આપણે વસ્તાનું ક્યાં જવાનું થયું ખબર? આપણે બનાવીને ત્યાં જવાનું થયું, અહીંયા કન છાશ લેવા જવાનું હોય, અહીંયા કન છાશ બનાવીએ ને તો છાશ લેવા જવાનું હોય, તો ડાયરેક્ટ જો આપણે બાઇકનું જો નવું એન્જિન બનાવ્યું હોય ને એટલે ઘડી ચાલુ રાખવાનું કીધું હોય કારીગરે આપણે લાલાભાઈએ,
હેડો પછી જવા દઈએ હવે ફિનાલ કાશ આપણે બનાવીના ખેતરે પોકી ગઈને આપણું બાઇક જેવા ઊભું કર્યું ખાલી એમ જોઈ લો પાત્રી નેરીમાં ને આપણે રોહે આવ્યા હતા ચલો અહીંયા કઈ જવા દઈએ આને એટલે કાશ આપણે એમના ખેતરે પોકી ગયા ખાલી આપણે ઓલો શેરો જો ખાલી આમ છે ચેરા આજે રમત કેવી કરે હે કેવો મસ્તી કરવાનો થઈ ગયો પણ સહેજ પાણીમાં પડે પડે ને ઓલો થઈ ગયો હે બોલો હા જો ગાઈસ એમને ખાલી વાયલું છે આ બાજુ આમ જોઈ લો ખાલી ને ભેંસ છે એક ગાઈસ બસ હવે આપણે તો અહીં છાસનું એક ડબલું લઈને તરત હવે આપણે નીકળવાનું છે બહુ રોકાવાનું તો હે જ નહીં ગાઈસ આપણે બનેવીના ખેતરે ઉગ્યા કેવા ગાજર ખબર ખાલી આમ જોઈ લો કેવા ગાજર હે આખા ઓલાની અંદર ગાજર નહીં થોડી ઘણી મેથી પણ હે અને થોડા ઘણા ધાણા પણ હે આપણે આ થોડા ઘણા ખોદ્યા હે આ કાઢ્યા હે અને જોઈ લો આ બાજુ રીંગણા હે રીંગણાનું શાક તો ખાઈએ જ છીએ અહીં લઈ જઈને અને તમને બતાવી દઉં આ તો ના ગાઈસ આપણે કોમે તો હજુ જુઓ ગામમાં કહેતે જો ગામમાં નહીં તો આવે જ છે બનેવીને બી ગયા હતા અને અહીંયા જયેલા હતા આપણે ત્યાં બેઠા હતા શું કહો તમે તો આય મારે શું શું લાવી હે મામ લાવી હે ખરે આઈને હું કરીશ લો ગાઈસ આપણે જો જવાનું કરીએ છીએ ત્યાં કોમી કે મારે આબુ હોય પણ તું અહીંયા આવીને હું કરીશ એ હું જાઉં હો કાલ તને લેવા આવીશ કહો કાલ તને લેવા આવું હું હવે બસ બોલો હવે આપણે જવાનું હોય અને કોમી કે આબુ હોય શું કરશું હું કાલ આવીશ હો જા હો ને હું તરત આવું ના ના આપણે કોમી ઓલી બાજુ જોઈએ આપણે સંજુ લઈ જઈએ ઓલ બાજુ અને હવે આપણે ડાયરેક્ટ સાનું માનું નીકળી જવાનું એટલે કોમી પાસે વાહન થાય છે બોલો એને એમ કહીએ રણમાં આવવું હોય ને એટલે તો ચલો કાંઈક જ આવવા દઈએ આવ્યા પહેલાં આપણે એના કોમીને મૂકીને અને આ સાના માના આ આપણે બાઇક આવતા રહીએ આ તો પારશે નહીં હવે ચલો કાંઈક જ આવવા દઈએ નક્કી મને એવું લાગે કે રૂતી તો લાગે આબા ઓલી ચલો જવા દઈએ આપણે બનવીને ત્યાં ગયા હતા આપણે કોમીને ભેગા થવા માટે અને આપણે છાશ લેવા માટે તો અહીંયા આપણે આવી ગયા અને ગાઈસ આવીને મેં ખાઈ બહીને પછી બ્લોગની સ્ટાર્ટિંગ મેં બેલ કરી અને ગાઈસ તો હાય હોપ કે આ તમને વ્લોગ પસંદ આવ્યો છે જો પસંદ આવ્યો ને તો લાઈક કરજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરજો મળીએ છીએ તમને નેક્સ્ટ વિડીયોમાં જોવા માટે ખૂબ ખૂબ આપણે થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય